આગળ વાત કરીએ તો રાજકોટ સિવિલ હોસ્પિટલની કેથલેબ છેલ્લા 5 મહિનાથી બંધ હાલતમાં છે। કેથલેબ બંધ હોવાના કારણે હૃદયના દર્દીઓને ભારે હાલાકી થઈ રહી છે। રાજકોટ સિવિલમાં એક પણ કાર્ડિયોલોજિસ્ટ તબીબ હાજર ન હોવાના કારણે હૃદયના દર્દીઓને માત્ર પ્રાથમિક તપાસ કર્યા બાદ અમદાવાદ ખાતે રિફર કરવામાં આવે છે। દર્દીઓને સારવાર માટે અમદાવાદ રિફર કરતા પહેલા યુએન મહેતાના કાર્ડિયોલોજિસ્ટની પણ સલાહ લેવામાં આવે છે। કેથલેબ કાર્યરત હોય તો ગોલ્ડન ટાઈમમાં સારવાર આપીને કેટલાક દર્દીઓનો જીવ પણ બચાવી શકાય તેવી પરિસ્થિતિ છે। હવે પીડીયુ હોસ્પિટલમાં આવેલા કેથલેબને યુએન મહેતા હોસ્પિટલને સોંપવામાં આવશે અને જેના પછી તે કાર્યરત થઈ જશે તેવી અપેક્ષા પણ છે। અંદાજિત 10 કરોડના ખર્ચે સાધનો અને મશીનરી સાથે બનાવવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ કેથલેબનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું। જે પીડીયુ હોસ્પિટલમાં છે તેને યુએન મહેતાને હેન્ડઓવર દેવાની પ્રોસેસ ચાલુ છે અને એ હેન્ડઓવર દરમિયાન એનું જે રિનોવેશનની પ્રક્રિયા છે એ ચાલુ છે। રિનોવેશન પૂર્ણ થાય કેથલેબ ઝડપથી ચાલુ થઈ જશે। હાલ જેટલા દર્દીઓ આવે છે એને પહેલા અમારા ફિઝિશિયન દ્વારા જોવામાં આવે છે, પછી જરૂર પડીએ યુએન મહેતાના કાર્ડિયોલોજિસ્ટ દ્વારા પણ જોવામાં આવે છે અને પછી તેમને આગળની સારવાર માટેની સલાહ આપવામાં આવે છે। અમે કોશિશ કરીએ છીએ જેટલી ઝડપથી થઈ શકે એટલું ચાલુ કરવાની।